તમે જોઈ શકો છો કે આંબાનું જે બગીચો છે એમાં આપણે કટિંગ કરાવેલું છે. તો કટિંગ જે છે એ આપણે એવી રીતે કરાવેલું છે કે એક લાઈન મૂકીને એક લાઈન કરાવેલું છે. કદાચ માની લો કે આપણે જે કટિંગ કરાવ્યું એમાં પ્રોડક્શન ઓછું આવે તો આપને તકલીફ ન પડે, એટલે કે આવક જે છે આપણી સરભર રહે ને આ બીજી જે મોટી જાળી છે એમાં સારો માલ આવી રહે માટે. પરંતુ આમાં જે છે આપણે જૂનો બગીચો છે, જો આ રીતનું કટિંગ લેવાનો ફાયદો શું છે કે જે માની લો કે અત્યારે આ ઝાડ મોટા થઈ ગયા છે એમાં એક તો જો મધ્યાનો પ્રોબ્લેમ બહુ રહે છે. આ સિવાય જે કેરી છે એની સાઇઝ પણ નાની રહે છે. તો જે આપણે કટિંગ કરાવીએ એમાં નવી જે ડાળી બને એમાં જે નવો માલ આવે એ એકદમ સારી ક્વોલિટીનો અને સારી સાઇઝનો આવે. કારણ કે આ રીતની જો જાડી જે ગીચ હોય તો એમાં મધ્યાનો પ્રોબ્લેમ પણ વધુ રહે છે અને બીજા જે અન્ય કહે કે ફ્રૂટ સેટિંગ છે એમાં પણ તકલીફ રહે છે. તો આ રીતનો આપણે જે ખુલ્લો બગીચો હોય તો એકદમ વ્યવસ્થિત સ્પ્રે કરી શકીએ. આ સિવાય બીજા રોગજીવાતનો પ્રશ્ન પણ ઓછો રહેતો હોય. તો નીચેથી તમે જોઈ શકો છો કે આ કટિંગ થાય તો આખો પ્લોટ ખુલ્લો થઈ જાય અને જો આપણે સ્ટેમ વોશ કે બીજી દવા છાંટવી હોય તો પણ સરળતાથી કરી શકીએ. આભાર.